કે જે દીકરી વ્રત કરે ને તેને સારો પતિ મળે। આ લોકવાયકા પર પૂર્ણ વિરામ મુક્તિ ઘટના ભાવનગરમાં બની છે। જે દિવસે લગ્ન હતા તે જ દિવસે ભાવિ પતિએ ભાવિ પત્નીની હત્યા કરી। ફેરા ફરવાના 1 કલાક પહેલા જ હેવાન બનેલા ભાવિ પતિએ ભાવિ પત્નીના માથામાં લોખંડના ફટકા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધી। પાનેતરના પૈસાની બબાલમાં એ ભાવિ પતિએ તેની ભાવિ પત્નીના મહેંદીવાળા હાથ લોહી લુહાણ કરી નાખ્યા। પાનેતરના પૈસાની બબાલ, મહેંદીવાળા હાથ લોહી લુહાણ। લગ્નના દિવસે જ વરરાજાએ દુલ્હનને પાઇપના ફટકા માર્યા। ફેરા ફરવાના 1 કલાક પહેલા દિવાલ સાથે માથું ભટકાડ્યું। મહેંદીવાળા હાથ હતા ને સોની લોહી લુહાણ તરફડી। લગ્નને હિન્દુ સમાજમાં 7 જન્મોનું બંધન માનવામાં આવે છે, પણ ભાવનગરમાં જે ઘટના બની તેનાથી લોકોનો વિશ્વાસ લગ્ન સંબંધમાંથી ઉઠી જશે। ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ સોની રાઠોડ નામની યુવતીની કરપીણ હત્યા થઈ। શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં યુવતીને લોખંડના પાઇપ મારી મોતને ઘાટ ઉતારી દીધી। ચોંકાવનારી વાત એ છે કે મૃતક યુવતીના લગ્ન થવાના હતા અને તેના ભાવિ પતિ સાજને જ તેની હત્યા કરી નાખી। સાથોસાથ હત્યારાએ દીકરીના પાડોશીઓને પણ માર માર્યો અને ઘર સળગાવી દેવાની ધમકી આપી। સાજને સોસાયટીમાં આતંકનો માહોલ ઉભો કર્યાનું પાડોશી કહી રહ્યા છે। ગઈકાલે સાંજે 7:30 પોણા 8ની આજુબાજુમાં ઘરે આવીને તે પેલા ભાઈ ભત્રીજો હતો, ગાડી લઈને આવતો હતો ધીમે ધીમે કે જે હોય, પણ એને રસ્તામાં ઉભો રાખીને પેલા માર માર્યો। પછી લપાટું ને એવું બધું મારતા કરાવતા હતા, તેમને સંતોષકારક ન થયો હતી। ઘરે આવીને તે પછી બધું તોડફોડ કર્યું અને તોડફોડ કર્યા બાદ એને બધા હથિયાર વડે લઈને આવીને તે પછી મારકૂટ કરી અને બધું તોડફોડ કરેલું છે। આવતીકાલે મારા જેઠના છોકરાને માર્યો તો બધા બહાર એને નીકળ્યા બચાવવા માટે, તો એને વાળ પકડીને મારતો હતો તો અમે બચાવવા નીકળ્યા। તો પાછો એ ઘરે આવીને એને લઈને આવ્યા કે મારે એને ઉપર ચડાવ્યો મારા હાર્દિકને, અને ઉપર ચડાવીને એને પાછો અંદર અમે બધા ગયા। તો એ પાછો આવ્યો અને પાછો મારીને એને લઈને વિયો ગયો, ઘરમાં લઈ ગયો। ઘરમાં લઈ ગઈને બારણું બંધ અંદરથી કર્યું અને એને ડંબલ મારી દીધું, 2 ડંબલ માર્યા અને બારણું ખોલીને અમે અંદર લેવા ગયા તો મારા જેઠને ડંબલ મારી દીધું। તો મેં એમ કેમ કરીને અહીંયા બહાર લાયા છીએ અને એને 108માં બોલાવીને અહીંયા અમે એને મેકલ્યા અંદર। વાત જાણે એમ છે કે સાજન અને મૃતક સોની છેલ્લા ઘણા સમયથી સાથે રહેતા હતા। 15 નવેમ્બરે તેમના લગ્ન થવાના હતા, જેથી 14 તારીખે મૃતકની પીઠીની વિધિ કરવામાં આવી। તેવામાં વહેલી સવારે કોઈ કારણોસર પાનેતરના પૈસાની બાબતે બોલાચાલીમાં ઉશ્કેરાયેલા આરોપી સાજન બારૈયાએ ઝઘડો કર્યો હતો। હાલ આરોપી સાજનને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જે સાજન જે છે તેની સાથે આ મરણ જનાર દીકરી જે છે સોનીબેન ઘણા સમયથી તેની સાથે જ રહેતા હતા અને આજે તેના 15 તારીખ જે છે તેના લગ્ન હતા અને ગઈકાલે જે છે તેની પીઠીની વિધિ કરવામાં આવેલી, પણ રાતના વહેલી સવારે કોઈ બી કારણસર તેની વચ્ચે પાનેતરનું મેટર અને પૈસાની મેટરથી તેની સાથે બોલાચાલી થયેલી અને આ રીતનો બનાવ બનેલો। પોલીસ દ્વારા જે હાલમાં ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે। આ ઝઘડામાં આરોપીએ લોખંડના પાઇપથી ફટકા મારી દિવાલ સાથે માથું ભટકાડતા સોનીને ગંભીર ઈજાઓ પહોંચી હતી। લગ્નના દિવસે જ દીકરીનું મોત થતા પરિવારમાં માતમનો માહોલ જોવા મળી રહ્યો છે। વિચાર કરો, પાનેતરના રૂપિયા જેવી સામાન્ય વાતમાં પતિ સાજને થનાર પત્નીને મોત આપતા પહેલા એક વાર પણ વિચાર ન કર્યો। ત્યારે એક વાત તો નક્કી છે કે સાજન જેવા સમાજના કેટલાય પતિઓ લગ્ન અને પતિ પત્ની વચ્ચેના પ્રેમને સમજી જ નથી શકતા। દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, ભાવનગર।